અને અહીંયા અમારા બાની ફેવરિટ સાડી પહેરાઈ દીધી છે. હા મમ્મી? હા, આજ બાને આ સાડી બહુ ગમતી હતી. મેં આજ બાને આ સાડી પહેરાવી. અને અમારે એક વાત જણાવવાની હતી કે આપણે બાનું બીજું ઓપરેશન કરાવ્યું, એના ટાંકા પણ આપણે ખોલી નાખ્યા છે. 2 4 6 8 આવડી એક ડાળીમાં 8 છે ને એક ડાળીમાં 10. અથાણું આપણે તમારે જ બનાવવાનું. ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને મોર્નિંગમાં હમણાં 2-3 દિવસ તો આપણે મસ્ત વાતાવરણ છે ને આવું મસ્ત વાતાવરણ છે. એમાં આપણી લીંબુડી પાસે બેઠા મમ્મી તાંજળી એની ભાજી વીણે છે. મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય શ્રી કૃષ્ણ જય માતાજી. બહુ મસ્ત પવન આવે છે આપણે ફળિયામાં તો તાંજળિયાની ભાજી વીણો છો બેઠા એમને? તાંજળિયાની ભાજી ને બાજરાના રોટલા. આજ તો સવારમાં દૂધ લેવા ગઈ ને તા તો ભાજી ને આખી લારી ભરીને આવી હતી. ઓહો. મેં તો હર્ષ ને ભાવે તો આપણે ભાજી ને બાજરાના રોટલા બનાવશું. વાહ ભાઈ વાહ, ભાજી પણ એવી બહુ મસ્ત છે. અને મમ્મી આવા ફળિયામાં જ આપણે આમ તો જમવા બેસવાની જરૂર છે. હવે પણ વેકેશન વાળા નથી આવતા, નકર તો વેકેશન વાળા આવતા તાર પપ્પા હતા ત્યારે બધાય આપણે ફળિયામાં જમતા અને બનાવતા. 2 કથરોટ તો આપણે ઢોકળાનો લોટ બાંધતા, દૂધીના ઢોકળા ને એવું. ઓહ આપણે દૂધીના ઢોકળા. વિલાસબેન કે નહીં ના તો એટલો બધો બાંધી શકે. મેં હા કાંઈ વાંધો નું બાંધી નાખે. તેમાં લગન છે તે નાની હતી હું ત્યારે. ઠીક. તો આપણે મમ્મી મહેમાન એટલા બધા આવે પણ આપણે ત્યારે ચૂલે રાંધતા કેવું મીઠું થતું નહીં? ચૂલે રાંધતા. હવે તો ચૂલો ગયો ને બધું ગયો તો ગેસ જ આપણે વાપરવા. જો ગેસ જ વાપરવા માંડ્યા અને ટાઈમ ન હોય ને મમ્મી શું એટલે ગેસમાં ફટાફટ રંધાઈ જાય. માણસો આપણે ઓછા થઈ ગયા એટલે. હા, પહેલાના જમાનામાં તો લોકો ચૂલે જ રાંધતા કારણ કે ચૂલાનું રાંધણું મીઠું થતું. હા, ચૂલા ભલે વાર લાગી ચૂલો જગવામાં 15-20 મિનિટ થાય. અને આ ભાજી તો હર્ષી એવી બહુ સરસ વિટામિન વાળી. ઓલા નરસિંહ મહેતા એ નથી કીધા તંદૂરી ભાજી. હા, બાજરાના રોટલા. મિત્રો તમે આવું બધું ખાલી મહિનો દી ખાધું હોય ને તો શરીરમાં પ્રોટીન થઈ જાય. મમ્મી હવે પછી તું બહુ જાડો થઈ જાય ને તો બધાય બહુ એમ કે હર્ષની મમ્મી આવ્યા પછી હર્ષ જાડો થઈ ગયો. તારી હાટું મેં ભાજી લીધી અને તાંજળિયાની ભાજી. હર્ષ શ્રાવણ મહિનામાં તો લાલ દાંડલી વાળી ભાજી આવે. શ્રાવણ મહિનામાં લાલ દાંડલી વાળી આવે એમ? ઓકે. અત્યારે આવે અને આ તો છે ને હર્ષ ચાએ ગ્રીન આવલો સાયો કરે ફુવારા અને એમાં ઉજેરીને મોટી કરે નકર તો ભાજી બળી જાય. હા, બળી જાય કારણ કે પાંદડાના મિત્રો આપણે સાવ સોફ્ટ હોય. અને શ્રાવણ મહિનામાં તો હર્ષ ગમે ત્યાં ભાજી થાય કેમ કે વરસાદ ઝરમર આવ્યા જ રાખે ઝાપટા આવ્યા જ કરે. અને અત્યારે તને બહુ ખાચવી પડે ને ઉજેરી કોઈ સારું કહેવાય ભાજી અત્યારે આવે. હા મમ્મી આપણે આ ભાજી જેવું સામે મસ્ત ઝાડ મિત્રો થઈ ગયું છે. તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આપણે અહીંથી કેવું લાગે છે. બહુ મસ્ત આપણે છોડવું થઈ ગયું છે અને એમાં આપણે શંખ પણ અંદર મૂકેલો છે. મમ્મી શંખ પણ મૂકેલો છે. શંખ મૂક્યો છે એમાં આપણે શંખ વગાડવો હોય ને એટલે. હા, ફાઇનલી મિત્રો આપણે 12 વાગી ગયા છે અને ટીટીયું આપણે જોરદાર પડવા મળી છે. વાત જવા દયો. અને વાહ ભાઈ વાહ, અહીંયા આપણી મસ્ત મમ્મી કઢી કરી નાખી છે. અહીંયા વઘાર થાય છે. હમણાં દાળ ભાતમાં ઓછું છે કેમ કે દાળ ભાત બાને ઓછા ભાવે એટલે આપણે ખીચડી મગ ભાત કઢી એવું બધું જ કરીએ છીએ. તો ચાલો આપણે મસ્ત વઘાર કરો છો મમ્મી તો અમને વઘાર દેખાડો તમારા કઢીનો. ફાઇનલી મિત્રો આપણી મસ્ત કઢી મમ્મીએ રેડી કરી દીધી છે. એકદમ સ્વાદિષ્ટ કઢીની તો મિત્રો બહુ જ સુગંધ આવે છે. હે મમ્મી? કઢી તો સરસ જ બને ને. દેશી ખાણું છે. દેશી ખાણું છે. કઢી ખીચડી. પહેલાના માણસો કઢી ને રોટલા ને અડદની દાળ એવું જ ખાતા. બપોરે મિત્રો દાદા મને કહેતા બપોરે એક રોટલો ઠપકારી જતા. હા, દાદા પાણા ખાને જતા ને તો એ કઢી ને રોટલા ને એવું જ ખાતા. તો એ લોકોને કોઈ દી મોતિયો ન આવે કે નો શરીરમાં બીપી ડાયાબિટીસ કાઈ ન થાય. આપણે દાદા એક ટીકડી નથી પીતા. એક ટીકડી દાદા નથી પીતા. ડાયાબિટીસ ની કોઈ વસ્તુ કેમ કે સાચો ખોરાક હતો. અત્યારે તો હું પકોડા ને સેન્ડવીચ ને પફ ને એ બધું મેંદાની વસ્તુ ખાવા મળ્યા એટલે પેટ પણ બગડી જાય મમ્મી. અને રાજી તો મેગી છોકરાઓને મેગી ખાય. મેગી ની વાત જવા દો. અત્યારે રોટલા ભાવતા જ નથી. રોટલા ભાવતા જ નથી. આ 100%. તો ચાલો મમ્મી આપણે મસ્ત જમવાનું રેડી કરી દો એટલે જમવા બેસી જઈએ. અને ફાઇનલી મિત્રો આપણે 12:15 વાગી ગયા છે અને મસ્ત મમ્મીએ જમવાનું પણ રેડી કરી દીધું છે. આપણે આવી ગયા છીએ બા પાસે કારણ કે તમને બધાને અમારે એક વાત જણાવવાની હતી કે આપણે બાનું બીજું ઓપરેશન કરાવ્યું
એના ટાંકા પણ આપણે ખોલી નાખ્યા છે કે ટાંકા તોડી નાખ્યા છે અને આપણે મસ્ત બાનો હાથ થઈ ગયો છે મિત્રો. અહીંયા આપણે બાના ટાંકા હતા તે આપણે તોડવી નાખ્યા છે ટાંકા. અને મમ્મી અત્યારે આપણે બાને મસ્ત સારું હાથમાં થઈ ગયું છે નહીં? બાને સારું થઈ ગયું છે. બાને હોસ્પિટલ લઈ જવાના હતા પણ આપણે કીધું ઘરે ડોક્ટર બોલાવીને તો બાને લઈ ન જવા. હા, લઈ ન જવાના. ટાંકા આપણે મમ્મી ઘરે સારા મસ્ત ડોક્ટરે તોડી દીધા ને ઈ જ આપણે આમ સારું કહેવાય નહીં? ટાંકા તૂટી ગયા, સારું રૂજાઈ ગયું બધું, બહુ સરસ બાને થઈ ગયું. બાની તબિયત સારી છે. અને મિત્રો આપણે ડોક્ટરે આપણને આ ગ્લુકોઝ પાવાનું કીધું છે બાને નહીં મમ્મી? ઉનાળો છે, આપણે હાજા છે એને આપણે તડકો લાગી જાય છે. હું ખુદ તકમરિયા કાયમ પીઉં છું. હા મિત્રો, આપણે આવો તડકો છે ને આપણે આમ તડકાના ઓલા થઈ જાય આખા ગરમીના, તો મમ્મી બાને તો આપણે જોઈ જ નહીં ગ્લુકોઝ પાણી પીવાથી. બાને આપણે ડોક્ટર પાસે લખાય કે ગ્લુકોઝ પાણી પીવાનું અને આ ઓલું પીવાનું આપણે પ્રવાહી. હા, પ્રવાહી જેમ બને એમ જ્યુસ ને એમ તાકાત આવે ને તાકાત આવે, બાટલા જેટલી તાકાત આવે. મેન વાત તો આપણે બાની ઈ છે કે બાને આપણે બાની ફેવરિટ સાડી હતી બાને પહેરાવી છે અત્યારે પહેરાવી દીધી છે. હા મમ્મી? હા, આજ બાને આ સાડી બહુ ગમતી હતી. મેં આજ બાને આ સાડી પહેરાવી, નવરાવી ધોવરાવી, હા, પ્રેસ સાડી કરી પહેરાવી દીધી. દીધી. અને મમ્મી ટાંકા આપણે તૂટી ગયા ની બહુ સારું કર્યું. બહુ સરસ કર્યું. ઉનાળાનું બાને બિચારાને રૂજાઈ જાય ને એટલે સારું થઈ ગયું. રૂજાઈ જાય તો ચાલો આપણે બા અત્યારે મસ્ત આરામ કરે છે, બરોબર ને? બાએ આરામ કરે છે. બાએ જમી લીધું ને આપણે ને દાદા ને બધા હાલો જમી લીધું. મિત્રો આપણું મસ્ત ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને ગુડ આફ્ટરનૂન માં બાબુ આપણે આવી ગયા છે. બાબુ બોલો બોલો. મારી આ બિલ્લી છે એમાં બિલા અમે તો લાવી દીધા, એટલું પાણી પાયું બોલો. પાણી પાયે બિલા નો આવે, આટલા સમયની બાબુની મહેનત છે એમ. હિસાબે આવે ને એની સમય થાય તેને ફળ આવે. અને પવન એવો બધો ઉપડી ગયો કે આપણે દરવાજા ભટકાય. હું આયા હોય તો આવડું બિલું જ ન થાવતું. ચડાવે ભેગું સોમવાર ભોળાનાથ ને ચડાવી. ઓહો, બિલું બાબુ ભોળાનાથ ને ચડાઈ દેવાનું એમ? હા ભાઈ તો અમે છે ને કાલ નાગનાથ જઈને ચડાઈ આવશું. હા, તો મમ્મી બહુ મોટું મંદિર છે. હા, દર સોમવારે બિલા અહીંયા આવતા ને નાના નાના, તે રવિવારે કારણ કે સોમવારે તો પાન ચડે ઉતરે નહીં કાંઈ, એટલે રવિવારે ઉતારી જ લીધું હોય બિલું. સોમવારે ચડાઈ દેવાનું નહીં સવારમાં. ચડાવી દેવાનું. અને બાબુઆનું અથાણું પણ બહુ મસ્ત થાય. અથાણા બહુ સરસ થાય. અને આપણે શરબત તો તમે બનાવો જ છો. પાકેલા બિલાનું શરબત થાય ઈ તે કરતી હું. આનું છે ને તમારે આમને મતે સાલ ઉખેડી આછી હા, અને ઉપરથી પતિકા કરી અને પેલા હળદર મીઠામાં રાખવાના અને પછી આની અંદર ખાટું પાણી નાખવાનું. હજી તો આને પણ પીળા થાય પછી ને? ના 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 ના, અત્યારે જ એમ હા, લીલા અત્યારે અત્યારે? તો બિયા નો હોય, આની અંદર બિયા હજી નો હોય. ઓકે, પછી પીળા થાય પછી તો અંદર થઈ જાય નહીં? અમે કોડીનાર માર માસી હતા ને હા, ઈ બહુ સરસ બિલાનું અથાણું કરતા. ત્યાં તો પણ સ્પેશિયલ અવડાવડા બિલા વેચાવા આવે માર્કેટમાં. બાબુ તમે ખાધેલું બિલાનું અથાણું? બહુ ખાધું. આપણે બાકી મમ્મી તમે? આપણે તો ખાધું નથી ને મને તો ઈ નથી ખબર કે ભોળાનાથ ને બિલ્લું આ સડે એમ. બિલ્લી ચડે એ ખબર હતી ને બિલ્લી મમ્મી? ચડે, કમળ ચડે ઈ ખબર હતી પણ આ બિલાનું જ નવીન સાંભળ્યું. અત્યારે અધિક મહિનામાં તો બહુ સારું. ઓકે. 2 4 6 8 આવડી, એક ડાળીમાં 8 છે ને એક ડાળીમાં 10 છે. બાબુ અને ઉપર આનું બધું અથાણું આપણે તમારે જ બનાવવાનું છે. બાબુ અમારે ગણે છે બિલા. ખાવા જ. બાબુ અત્યાર સુધી મને ને મમ્મી ને તો અહીંયા જ દેખાતા હતા ત્રણ. આ હમણાં બધા આવ્યા આ છે તો તને ખબર છે ને બાદ જેવી છે. બાજ જેવી બાબુ ને. અમે તો આખી લાઈન માં છે. ક્યાં બાબુ? અમે ઉપર બહુ આવ્યા છે. ઉપરની જો ઓલી ડાળીમાં આય તે 8 10 છે. ઝીણા ઝીણા હજી અહીંયા ફૂટા છે ઉપરની મિત્રો. ડાળીમાં છે, ઉપર ઓલ પણ 3 4 છે. કોને દેખાણા. હા. આપણે પેલા આ 2-3 દીમાં સરસ થઈ ગયા. હા, 2-3 દીમાં જ ઝીણા ઝીણા ફૂટા છે. અધિક મહિનો છે તો આમાંથી તો એક દી તો મને અચાનક 5 પાનનું પાન નહીં જડી હતી. અહીંયા અમારા દાદા બેહી ગયા છે. દાદા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે? બસ મજા છે ભાઈ. અને દાદા આપણે પેટ્રોલ ડીઝલ નું હવે શું છે, બહુ મોંઘું થતું જાય છે ધીમે ધીમે. પેટ્રોલ ડીઝલ નો ભાઈ ભાવ વધતા જ જાય છે. બિચારા ખેડૂત ને પેટ્રોલ ટ્રેક્ટર માં જોઈએ, બધા ઓલા વાવણીમાં એમાં બધે પેટ્રોલ ડીઝલ જોઈએ, મળતું જ નથી. ભાવ દાદા મેન વધતા તો જાય. આપડી બધા કરતા ખેડૂત લોકોને જાજી જરૂર છે. સાદી જરૂર છે. અને પેટ્રોલ ડીઝલ આવે તો સ્ટીમરું આવે તો દરિયામાં સ્ટીમરું પકડી લે છે. હા, આ બધું દરિયામાં. આવવા નથી દેતા. કારણ કે દાદા ઈ બાજુ આપણે યુદ્ધ જેવડું ચાલે છે ને, હા, ઈરાન ઈ બાજુ યુદ્ધ હાલે છે. એટલે સ્ટીમબરું ન્યા પકડી લઈ નહીં. સ્ટીમરું ન્યાન્યા પકડે. આજે 3 સ્ટીમરું પેટ્રોલ ડીઝલ ભરીને આવતી હતી, દરિયામાં પકડી લીધી. ઓહો. તો પછી દાદા આપણે અહીંયા પછી ઘટાડો થાય ને આપણે અમરેલીમાં દાદા પેટ્રોલ ડીઝલ ની એવડી લાઈનું છે. તો પેટ્રોલ ડીઝલ ની લાઈનો છે જ ને ભાઈ, ત્યાં મળતું જ નથી.
હા તો કાંઈ વાંધો નહીં દાદા, આપણે પેટ્રોલ પંપ જાવું તો ઈ આપણે યુટ્યુબ ફેમિલી ને દેખાડશું કેવડી લાઈનો છે આપણે પેટ્રોલ પંપ. ભાઈ બહુ લાગે છે. 200 રૂપિયા સિવાય વધારે પૂરી દેતા નથી. 200 નું જ ગાડીમાં નાખી દે. 200 નું જ ગાડીમાં નાખી દે. બેરલ ના બેરલ ભરી જતા એ બધું બંધ થઈ ગયું.